હેલો, જય દ્વારકાધીશ। ચાલો, તમારા બધાના હાથમાં જુદા જુદા ચિત્ર છે ને? બતાવો જોઈએ। તો એના ઈ ચિત્ર વિશે તમારે એક વાક્ય બોલવાનું છે। એનો મતલબ કે ચિત્ર વર્ણન કરવાનું છે। હા, વાક્ય બોલવાનું છે। ચાલો, પેલું વાક્ય આર્યન। હા, મમ્મી પપ્પાને બે છોકરા પગે પડે છે। હાલો, શિવમ। ચકલી દાણા ખાય છે। વેરી ગુડ। હાલો, રણવીર। ચિત્રમાં રંગબેરંગી ફૂલ દેખાય છે। વેરી ગુડ। રોહિત। આ ઝાડને 5 જણા પકડી છે। પકડીને ઊભા છે। પછી આ ભાઈ શું કરે છે? ઈ શું કરવા આવ્યો છે? ઝાડને કાપવા। હા, તો ઝાડને કાપવું ઈ સારી ટેવ કે ખરાબ ટેવ? ખરાબ। હા, ઝાડને કપાય। હાલો, દર્શન। ઝાડ ઉપર વાંદરા બેઠા છે। આ કઈ વાર્તાનું ચિત્ર છે દર્શન, ખબર છે? મને ખબર છે, વાંદરા। હા, ટોપીવાળા ફેરિયાનું। હાલો, બંસી। આ ચિત્રમાં ચકલી દેખાય છે। આ ચિત્રમાં ચકલી દેખાય છે। સરસ। હાલો, સંજના। ચિત્રમાં શું દેખાય છે? એક વાક્ય બોલ તો। હા, તો આખું બોલવાનું। બોલો। આ ચિત્રમાં ઘર દેખાય છે, એમ બોલવાનું। શું બોલવાનું? આ ચિત્રમાં ઘર દેખાય છે, બોલો। બોલો। હાલો, ભવ્યરાજ। આ ચિત્રમાં નારિયેળનું ઝાડ દેખાય છે। હા, વેરી ગુડ। હા, સરસ। દિવ્યાંશી। આ ચિત્રમાં પાણી દેખાય છે। હાલો, રીતિકા। આ ચિત્રમાં રમકડું દેખાય છે। હાલો, આશા। ચોખ્ખું ખોલે છે। હાલો, ભોપલભાઈ। આ ચિત્રમાં મોટું ઝાડ દેખાય છે। હાલો, રૂહાનિકા। આ ચિત્રમાં મમ્મી દેખાય છે। વેરી ગુડ। હાલો, દિલેશ। આ ચિત્રમાં ફળ દેખાય છે। હા, વેરી ગુડ। આ ચિત્રમાં સાધુ દેખાય છે। સાધુ દેખાય છે કે પંડિત છે? હા, એને શું થયું? આ પગમાં શું થયું? લાગ્યું છે। હા, શું લાગ્યું? પથ્થર। હા, તો પથ્થર રસ્તા વચ્ચે રખાય? નહીં।